ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ધમાકેદાર ક્વિઝ શો જ્ઞાનની પરિભાષાને વધારવા અને પ્રતિભાશાળીઓને બિરદાવવાનો એક પહેલ શરૂ થઈ છે. બુદ્ધિ, જ્ઞાન, તર્ક શક્તિ અને હાજર જવાબીપણું સાબિત કરવાની સુવર્ણ તક ગુજરાત ફર્સ્ટ પૂરી પાડી રહ્યું છે અને અવસરનું નામ છે કોણ બનશે ગુજરાતનું જીનિયસ. સ્પીડ અને સ્માર્ટનેસનો સંગમ. પણ આ એક એવું પ્લેટફોર્મ તમારા સામે આવે છે જે પ્લેટફોર્મમાં જો તમારી પાસે ટેલેન્ટ છે, જો તમારી પાસે જ્ઞાન છે, તો તમે આવો અને તમારું જ્ઞાન બતાવો, તમારી પ્રતિષ્ઠા મેળવો, સમાજમાં તમારું નામ મોટું કરો અને સાથે સાથે ઇનામો. અહીંયા સવાલ થાય કે આ શોમાં કોણ ભાગ લઈ શકશે, તો આ વિગત પણ જાણી લો. એ બધા જ લોકો જેને પાસે સારું જનરલ નોલેજ છે, જેમને પાસે ટેલેન્ટ છે, જેમને પાસે બુદ્ધિ છે, દિમાગ છે, જે લોકો સારું વાંચન કરે છે, જે લોકો જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરે છે, જે લોકો જે છોકરાઓને આગળ વધીને કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છે, એ બધા જ માટે આ પ્લેટફોર્મ ખુલ્લું છે. એટલું જ નહીં, નાના છોકરાઓ માટે, કેમ કે આની જુનિયર શ્રેણી બી આપણી પાસે આવશે, મહિલાઓ માટે સ્પેશિયલ રાઉન્ડ બી આના ઉપર આવશે. તો જે ગ્રહલક્ષ્મી છે, ખાસ કરીને મારે મહિલાઓને વિનંતી છે કે આપણા ઘરમાં જ્યારે આપણી પત્ની હોય, માં હોય, બહેન હોય, એ જ્યારે ઘરમાં રહેતા હોય, ઘરનું આપણું ઘર સંભાળતા હોય, સૌથી મોટું કામ કરે છે. પણ જ્યારે કોઈ માણસ એને કહે તમારી વાઈફ શું કરે છે, કે તમારી માં શું કરે છે, કે તમારી બહેન શું કરે છે, અને ત્યારે આપણે એમ કહે કે હાઉસ વાઈફ છે. એ હાઉસ વાઈફ નથી, એ હોમ મિનિસ્ટર છે. અને હોમ મિનિસ્ટર પાસે વધારે જ્ઞાન છે, તો એ હોમ મિનિસ્ટર્સ માટે બી આ પ્લેટફોર્મ છે. કોણ ભાગ લઈ શકે તે પણ સમજો. સરળ ભાષામાં સમજો કે કોણ બનશે ગુજરાતના જીનિયસમાં કેવી રીતે ભાગ લેશો. કે તમારા મોબાઈલ ઉપર વોટ્સઅપમાં નંબર જોઈ લો, 9925525133. આના ઉપર તમે હાય લખશો એટલે તમારા ઉપર આખો મેસેજ આવશે, અને એ જે મેસેજ આવશે એ મેસેજ કે અથવા તમે QR કોડ સ્કેન કરીને બી કરી શકો છો. આ QR કોડ દર 10 દિવસે ચેન્જ થશે. એટલે આ QR કોડ અત્યારે 10 જુલાઈ સુધી જ માન્યતા છે, પછી નવો QR કોડ આવશે. એટલે આ QR કોડ જ્યારે તમે સ્કેન કરો એટલે તમારા પાસે ક્વેશ્ચન્સ આવશે. એ ક્વેશ્ચનનો તમારે નિયત સમયમાં, બહુ જ ઓછા સમય છે કારણ કે કોમ્પિટિટિવ છે, એટલે એના ઉપર તમે જેટલું ફટાફટ તમે સાચા જવાબ આપી શકો છો, એ સાચા જવાબ તમે જ્યારે આપશો ત્યારે તમે લાસ્ટમાં જો તમે જીતી ગયા, એ રાઉન્ડ ક્વિઝનો રાઉન્ડ તમે જો જીતી ગયા, તો તમને મેસેજ આવશે કે હવે ગુજરાત ફર્સ્ટની ટીમ તમને નેક્સ્ટ રાઉન્ડ માટે સંપર્ક કરશે. અને જો તમે હારી ગયા તો કોઈ ચિંતા નથી, તમે કઈ પણ રીતે પાસ ના કરી શક્યા ડિજિટલ ક્વિઝ, તો 10 દિવસ બાદ ફરી એકવાર ટ્રાય કરો. કેમ કે અમારી પાસે 5000 ક્વેશ્ચન બેંક રેડી કરી છે. વિકાસ 5000 ક્વેશ્ચન છે. સ્પર્ધાના રાઉન્ડને વધતી રહેશે.
કે પહેલો રાઉન્ડ છે એમાં તમારે 30 પ્રશ્નોનો સામનો કરવો પડશે પહેલા રાઉન્ડમાં. એમાં મહત્તમ સાચા જવાબ તમારે આપવા પડશે. પહેલા રાઉન્ડમાં ફક્ત 30 પ્રશ્નો, 30 માંથી મેક્સિમમ આન્સર આપો, પહેલો રાઉન્ડ તમે પાસ કરી શકશો. અને એક સાચો જવાબ આપ્યો, એટલે 1 માર્ક તમને મળશે. 1 માર્ક તમને મળી ગશે. આમાં 4 પર 1 ખોટો એવો નિયમ નથી રાખ્યા, સહેલું રાખ્યું છે અમે. બીજા રાઉન્ડમાં પછી શું થશે? બીજો રાઉન્ડમાં તમે પાસ થઈ ગયા તો આ સ્ટુડિયોમાં, અમારા સ્પેશિયલ સ્ટુડિયોમાં તમે પહોંચશો. વિકાસ, અને મારે એક તમને વાત કહેવું છે, ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો એટલે આ સ્ટુડિયો નહીં. Yes. આના માટે ખૂબ મોટા પાયે એક વિશાળ સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે, જેમાં લગભગ 400 થી 500 દર્શકો બેસી શકશે. સ્ટેડિયમ જેવું આખો એક મોટો સેટ ઊભો કરવામાં આવ્યો છે, અને એ સેટમાં તમે સામે બેસશો અમારા સામે, અને ત્યાં થશે બઝર રાઉન્ડ. જી હા. બઝર રાઉન્ડ એટલે કે જે 30 સવાલ તમને પૂછ્યા છે ડિજિટલ ક્વિઝમાંથી, સપોઝ કરો કે એમાંથી 100 લોકો જીતીને આવે છે અમારી પાસે, તો અમારી ટીમ એ 100 લોકોને સંપર્ક કરશે અને એ 100 લોકોને ઇન્વાઇટ કરશે એ દિવસે, જે દિવસે બઝર રાઉન્ડ થવાનો છે. બઝર રાઉન્ડમાં 10 સ્પર્ધક એક સાથે આવશે, Yes. અને બઝર રાઉન્ડ થી એમને એ રાઉન્ડ જીતવાનો રહેશે. બઝર રાઉન્ડમાં જે જીતી ગયા, જે હારી ગયા એ બહાર થશે, જે જીતી ગયા એમને 1-on-1 રાઉન્ડ ચાલુ થશે. એવું નથી કે આ શો માત્ર એકવાર આવશે, પરંતુ દર 7 દિવસે સ્પર્ધા ફરી શરૂ કરાશે. ગુજરાત ફર્સ્ટનો આ શો શરૂ કરવા પાછળનો હેતુ જ્ઞાનને બિરદાવવાનો અને લોકોને સટ્ટાઓથી દૂર રાખવાનો છે. લોકો જ્ઞાન તરફ વળે તે છે. કે આ ફક્ત એક જ વાર છે. હા, આ દર 7 દિવસે આ વસ્તુ થવાની છે. એટલે કે દર 7 દિવસમાં તમારા પાસે ચાન્સ છે, ને આખો વર્ષ આ ક્વિઝ કોમ્પિટિશન આપણે લઈને આવવાના છે. હેતુ એક માત્ર છે કે લોકો સટ્ટાની રમત, આ ક્રિકેટના સટ્ટાની રમત, તાશ પત્તા રમીની સટ્ટાની રમતથી દૂર આવે, મોબાઈલમાંથી એમાંથી દૂર આવે, વાંચનમાં જાય, સારું વાંચે, કરંટ અફેર વાંચે, જનરલ નોલેજ વાંચે, કોઈ બી ક્ષેત્રમાં સિદ્ધિ હાસિલ કરે અને એ આવે અને જીતે. ગુજરાત ફર્સ્ટનો આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગુજરાતની જ્ઞાન શક્તિને ઉજાગર કરવાનો, યુવાઓને પ્રેરિત કરવાનો અને સમગ્ર રાજ્યને જ્ઞાનના એક નવા મહોત્સવ સાથે જોડવાનો પ્રયાસ છે. તો રાશેની ફ્રીમાં રજીસ્ટ્રેશન કરો, તમારી બુદ્ધિનો કમાલ બતાવો અને ગુજરાતના જીનિયસ બનવાની સફર શરૂ કરો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.